ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે સબ્જેક્ટ છે એ તમે સ્ટડી કરેલો હશે, યસ ઓર નો? બિકોઝ તમે માસ્ટર ડિગ્રીની અંદર છો, એઝ વેલ એઝ you are aware of the system like functions and built-in functions. જે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર the built-in function like SQRT mathematical functions એ બધા તમે યુઝ કરેલા હશે, યુઝ કરતા પણ હશો, બરાબર છે? તો મારા મત મુજબ જે પણ તમારી રિક્વાયરમેન્ટ્સ છે, ઓકે, એન્ડ જે બી તમારી પાસે નોલેજ છે વિદ્યાર્થી મિત્રો, એના એકોર્ડિંગ મુજબ કે મારે તમને જસ્ટ એ જ ઇન્ફોર્મેશન આપવાની છે કે લાઈક જે બી ઇન્ફોર્મેશન તમારી પાસે હોય છે તો એની અંદર આપણે લાઈક ફંક્શન્સ શું છે પહેલાં પાયથનની અંદર, તો એને સમજવાનો પ્રયત્ન કરીશું કે વોટ ઇઝ ફંક્શન, મીન્સ કે પાયથનની અંદર ફંક્શન જે છે શું રોલ પ્લે કરે છે. ઓકે, સો અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ ફંક્શન જે છે એ ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ કે જે બી આપણે ટાસ્ક પરફોર્મ કરવો છે, એની અંદર તમારા મત મુજબ જે બી તમારી પાસે લોજિક છે કે એ લોજિક વારે ઘડીએ લખવું ના પડે, મીન્સ કે અગેન એન્ડ અગેન રિપીટ કરવું ના પડે. તો એના માટે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો એના માટે આપણે યુઝ કરીએ છીએ ફંક્શન્સ. શું યુઝ કરીએ છીએ? ફંક્શનનો યુઝ કરીએ છીએ, બરાબર? અને ફંક્શન જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારો જે રીયુઝેબલ કોડ જે છે, મતલબ કે જે કોડ રિપીટ થાય છે, મીન્સ કે જે બી લાઈક એડિશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, જે બધા કોડ છે વિદ્યાર્થી મિત્રો, તો એ તમે સમજી શકો છો દેટ ઇઝ યુઝિંગ અગેન એન્ડ અગેન. યસ ઓર નો? તો એવા જે કોડ્સ છે, તો એવા કોડને તમે ફંક્શનની અંદર કન્વર્ટ કરી શકો છો. એન્ડ તમારું જે ટાસ્ક જે છે એ ફૂલફિલ કરી શકો છો. સો according to my point of view, જે ફંક્શન આપણે યુઝ કરીએ છીએ અને યુટિલાઇઝ કરીએ છીએ તો એ કઈ રીતે છે? તો કે ફંક્શન્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ aspects
of an application, a function can be defined as the organized block of reusable code which can be called whenever required. મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે તમારે એની જરૂર પડે છે તમે એને કોલ કરી શકો છો, મીન્સ કે યુઝ કરી શકો છો. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો મારે તમને કહેવાનો મતલબ એ જ છે કે જે બી ફંક્શન આપણે યુઝ કરીએ છીએ કાં તો યુઝ કરવા માંગીએ છીએ in our programming structure or programming language, તો એની અંદર મારા મત મુજબ કે જે તમારી પાસે ડાટા જે છે એ ડાટા તમે કેટલી વખત યુઝ કરી શકો છો, કઈ જગ્યાએ યુઝ કરી શકો છો એ ડિપેન્ડ કરે છે. સમજ પડી? એન્ડ અકોર્ડિંગ ટુ માય નોલેજ કે જે પણ ફંક્શન આપણે યુઝ કરીએ છીએ તો એ ફંક્શન જે છે કઈ રીતે યુઝ થશે. Python allows us to divide a large program into the basic building blocks known as function. સમજ પડી? પાયથોન જે છે લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે કે જે તમને એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જેની અંદર જે આપણી રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગ પ્રમાણે તમે ત્યાં આગળ કામ લઈ શકો છો. ગોટ ધ પોઈન્ટ? સો તમે સમજી શકો છો કે વોટ ઇઝ ધ exact function is. The function contains the set of programming statements enclosed by the curly brackets, like opening and closing curly brackets. એ તો તમને ધ્યાન હશે જ કે કોઈ પણ ફંક્શનની સ્ટાર્ટઅપ જે કરવાનું હોય છે એ લાઈક ધીસ we can use the curly opening brackets and closing bracket જે છે curly એ આપણે યુઝ કરતા હોઈએ છીએ જનરલી. A function can be called multiple times to provide reusability and modularity to the Python programming. ફંક્શન જે છે એવું નથી કે એક જ વખત તમે કોલ કરી શકો છો. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. You can call it any time that you require into your particular program. A function helps the programmer to break the program into the smaller part. મીન્સ કે જે આપણો પ્રોગ્રામ છે એના શું કરે છે, ડિવાઈડ કરે છે સ્મોલર પાર્ટ્સની અંદર. સો તમે સમજી શકો છો એ પ્રમાણે sorry that the function helps the programmer to break the program into smaller parts. It organizes the code very
effectively and avoids the repetition of the code. As the program grows, function makes the program more organized. Means ફંક્શન જે આપણે યુઝ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેટલી પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર યુઝ કરીએ છીએ, તો એનો મેઇન મોટો કે મેઇન એમ જે કહી શકાય, તો એ એમ જે છે વિદ્યાર્થી મિત્રો એક જ છે કે જે પણ આપણે સ્ટ્રક્ચર છે કાં તો ફંક્શન છે કાં તો યુનિયન છે, તો પ્રોગ્રામને સફિશિયન્ટ વેની અંદર, એપ્લિકેબલ મેનરની અંદર અને પ્રોપર એક્ઝિક્યુશન થાય એનું, તો એ એનો મેઇન મોટો છે. બરાબર. તો પાયથન પ્રોવાઇડ્સ અસ વેરિયસ ઇનબિલ્ટ ફંક્શન્સ લાઈક રેન્જ ઓર પ્રિન્ટ. ડેટ આપણે પ્રિન્ટ ઓલરેડી યુઝ કરીએ છીએ, તમને આનો પ્રોગ્રામ પણ હું બતાવીશ હમણાં આ ફંક્શનનું પતશે એટલે. Although the user can create its function which can be called UDF, જે તમે બધી જ લેંગ્વેજની અંદર UDF, that means user defined functions પણ યુઝ કરી શકો છો. સમજ પડે છે? UDI functions અને built in functions જે છે એ બે પ્રકાર છે ફંક્શન્સની અંદર જોવા જઈએ તો બેઝિકલી. એન્ડ અકોર્ડિંગ ટુ પોઈન્ટ જે કન્સિડર આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એ જે પોઈન્ટ જે છે લાઈક UDF functions, that means user defined functions are those defined by the user to perform the specific task. And built-in functions જે છે વિદ્યાર્થી મિત્રો, તો built-in functions જે છે that will inbuilt or predefined by the Python. So what is the basic difference in that particular scenario is, so according to my point of view, my concern, કે જે ફંક્શન્સ જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે કઈ રીતે યુટિલાઇઝ કરીએ છીએ કે કઈ રીતે એને હોલ્ડ આઉટ કરીએ છીએ. So that is depending on particular values, that is which value is going to be stored by that. Yes or no? So that is a basic requirement of that particular function, and storage of that particularly utilized of that particular function. Clear? કોઈ ડાઉટ અત્યાર સુધી હોય તો તમે મને પૂછી શકો છો, otherwise we will continue further. Okay, now advantages of functions in Python. So there are the following advantages, like using functions we can avoid rewriting the same logic code again and again in the program. મેં તમને કીધું પ્રમાણે કે એક જે પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આપણે કોડ જે છે વારે ઘડીએ લખવો ના હોય, મીન્સ કે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ જે છે એ ન કરવી હોય, તો આપણે જે છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસથી બચવા માટે આપણે ફંક્શન્સનો યુઝ કરતા હોઈએ છીએ જનરલી. ઓકે, સો બીજી વસ્તુ એ પણ છે કે વી કેન કોલ પાયથન ફંક્શન multiple times in a program and anywhere in a program. We can track a large Python program easily
when it is divided into multiple functions. Reusability is the main achievement of Python functions. મીન્સ કે જે રીયુઝિબિલિટીની આપણે ચર્ચા કરી છે, રીયુઝિબિલિટીની આપણે વાત કરીએ છીએ, તો ઇટ્સ અ મેઇન અચીવમેન્ટ. However, function calling is always overhead in a Python program. Python programming provides a way to create your function, use that function, and like utilize that particular function. So creating function is a syntax here given. We are using or Python provides the def keyword to we have seen earlier lecture keyword. I will see you also that one કે keywords lecture જે છે જે આપણે use કર્યું જોયું હતું. In that the multiple keywords are there that is using by Python language and providing the extraordinary facility. Okay. So according to that def keyword use કરીને આપણે use કરીશું def my underscore function parameters function underscore block return expressions. Let's understand syntax of function definition. The def keyword along with the function name is used to define the function. Identifier rule must follow the function name. The function name જે છે કઈ રીતે આપણે આપવું છે that is up to you totally. No hesitation in that. A function accepts the parameter argument and they can be optional. Function block is started with the colon symbol that you can see over here કે colon symbol નો use કરે છે like this, and the block statement must be at the same indentation that means look like this. The return statement is used to return the value. A function can have only one return value. કોઈ પણ ફંક્શન તમે બનાવો, કોઈ પણ ફંક્શન તમે ક્રિએટ કરો, એ ફંક્શન જે છે વિદ્યાર્થી મિત્રો એ only and only one value return કરશે, not more than one value returned by a function. How to call a function into the Python? Then in Python, after the function is created, we can call it from another function. Function must be defined before the function call. Otherwise, the Python interpreter gives an error. To call the function, use the function name followed by the parenthesis. શું કહેવા માગે છે કે જ્યારે ફંક્શન તમે ક્રિએટ કરો છો તો એને આપણે તમારે કોલ કરવો હોય ઇટ કોલ વી કેન કોલ ઇટ ફ્રોમ અનધર ફંક્શન એન્ડ ધ ફંક્શન મસ્ટ બી ડિફાઇન્ડ બિફોર ધ ફંક્શન કોલ. એને આપણે શું કરવું પડશે? ડિફાઇન કરવું પડતું હોય છે, બરાબર. Otherwise, the Python interpreter gives an error. To call the function is the function name followed by the parenthesis. Consider the following example of simple example that prints the message hello world. Like def is the keyword, hello world is the function name, colon is the structure of the function, then print hello world. Now function calling is hello underscore world. The output you can see hello world.
The return statement always used in the function at the end of the function and returns the result of the function. It terminates the function execution and transfers the result where the function is called. The return statement cannot be used outside the function. તમે રિટર્ન જે સ્ટેટમેન્ટ છે કમ્પલસરી આપણે યુઝ કરવું પડે છે અને કેમ કે બીકોઝ વિધાઉટ રિટર્ન ઇટ કેન નોટ રિટર્ન વેલ્યુ. Without return it cannot will return a value. So according to my point of view હું તમને કહેવા માંગીશ કે જે ડેટા આપણે યુઝ કરીએ છીએ એ ડેટાની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે રિટર્ન સ્ટેટમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. યસ ઓર નો? So return statement is used at the end of the function and returns the result of the function. It can contain the expression which gets evaluated and value is returned to the caller function. If the return statement has no expression or does not exist itself in function, then it returns none object. બરાબર? Like this definition આપે છે, like defining a function. def સબ નામનું એક ફંક્શન બનાવ્યું છે. a b અને c વેરિયેબલ છે. a ની અંદર 10, b ની અંદર 20 and c ની અંદર જે સમ કરાયો છે returning c and print the sum is like that. You can print your message, print your values in Python very easily and very effectively. So example, to creating function without return statement, then it what will do, then you can see over here, without returning a value it will do nothing, it will print none. So according to my point of view મારે તમને જો કેવું હોય તો we have to pass the parameters and we have to pass the value that will return the value and it will print like that how the function is going to be utilized and how it is going to be memorized. Clear છે વિદ્યાર્થી મિત્રો? કોઈ જો doubt કાં તો કોઈ problem you have, then you can directly tell to me. Then arguments in a function, then argument means arguments are types of information which can be passed into the function. The arguments are specified in the parentheses. We can pass any number of argument but they must be separate them with a comma. The comma થી એને separate કરવી જરૂરી છે. Consider the following example, like this is the example of arguments, like we are passing one message hi, the name is the function value that we are calling function Devans. The calling function is like a function, name is value Devans, so hi and name Devans, it will concat these two values. Python function to calculate the sum of two variables. So like that, enter a, enter b. It is a typecasting over here because it will consider a value as a string. Mind it, it is considering a value whenever user accepting entering a value from the outside. Then this is the function use input value means integer, that means it will typecasting that particular value and use that particular value. And like this, print sum is equal to sum comma ab, like that you will believe. So in that call by reference in Python, call by reference, that means what? In Python, call by reference means passing the actual value as an argument in the function. All the functions are called by reference. Initialize equals to like all the changes made to the reference inside the function revert back to the original value
referred by the reference. Means કે જે પાયથનની અંદર વિદ્યાર્થી મિત્રો વેલ્યુ હોય છે એ વેલ્યુ તમે ત્યાં આગળ પાસ આઉટ કરી શકો. ઓકે, લાઈક પાસિંગ ઇમ્યુટેબલ ઓબ્જેક્ટ્સ લિસ્ટ, લાઈક લિસ્ટ જે છે એ અપેન્ડિંગ લિસ્ટ કરવું છે ઇનસાઇડ ફંક્શન આ રીતે છે 10 30 40 50 20 30. Outside function the list one like 10 30 40 50 20. And passing mutable objects like hi I am there, how's you, hi I am there. So printing the string outside like this. Types of arguments that required by the particular function is that type of argument is going to be performed like which value and what is the consideration of that particular arguments. Okay, so according to my point of view, types of argument is required argument, keyword arguments, default arguments, and the variable length arguments. Okay, required arguments, then you can say that which arguments is required in calling a function. We can provide the arguments at the time of the function call as far as the required arguments are concerned. These arguments which are required to be passed at the time of function calling with the exact match of their positions in the function call and function definition. If either of the argument is not provided in function call or the position of the argument is changed, the Python interpreter will show the error. Default arguments like Python allows us to initialize the arguments at the function definition if the value of any arguments is not provided at the time of function call. Then that argument can be initialized with the value given in the definition even if the argument is not specified at the function call. Variable length arguments like we have to pass out the value or something like a variable that is going to be passed, okay, in that particular value, keyword arguments and something like that. So it will be interpreted like that. Okay, so according to my point of view, function is now very useful and very clearly that you have to use the function in the Python programming language. So today's assignment question is explain Python function in detail. Okay, what is that? Assignment question is explain Python function in detail. Okay, got the point? करिए Python, so it provides as a two ways to run a program. બે રીતે આપણને પ્રોગ્રામ રન કરવાની ફેસિલિટી આપે છે. નંબર 1, using interactive interpreter prompt. Number 2, using a script file. See, interactive interpreter prompt. Python provides us the feature to execute the Python statement one by one at the interactive prompt. Python statement one by one. તમે જે લાઈક લખશો print hello world નીચે આપ્યું છે એક્ઝામ્પલ, it will print hello world જે ડબલ કોટેશન ની અંદર છે. પ્રિન્ટ એ કમાન્ડ છે.
It is preferable in the case where we are concerned about the output of each line of our Python program. To open the introductory mode, open the terminal or command prompt and type Python 3 in case if you have Python 2 and Python 3 both installed on a system. It will open the following prompt where we can execute Python statement and check their impact on the console. તમે જોઈ રહ્યા છો કે લખ્યું છે Python 3. તો Python 3.4.9 like that. A simple printf command using a script file. Script file means interpreter prompt is good to run individual statements of the code. However, we cannot write the code every time on terminal. Means के एक line हो, दो line हो, that is okay. But more than one lines, more than like 20 or 30 lines, then what? So we need to write our code into a file which can be executed later. For this purpose, open an editor like Notepad, whatever the editor you are using, doesn't matter. Create a file named first.py. Which is the py. This is the extension of the Python language. Means whatever the coding you are doing in a Notepad file, later on you have to save that particular file with the extension py. In that, whatever lines of the code you have, whatever the lines code of you have, you can write in that file. Like print hello world, it's fine. To run this file, we need to run the following command on the terminal. Means the Python 3, then your program name. So तुमने आइडिया क्लियर कर लो विद्यार्थी मित्रों कि पाइथन જે છે એક ઓપન સોર્સ લેંગ્વેજ છે કે જેની અંદર you can write your own code with your own logic, own content, all the procedural જે perform કરો છો તમે, that you can easily work on that. Now PyCharm. In our first program, we have used gedit on our CentOS as an editor. Gedit is one kind of editor. On Windows,
We have an alternative like Notepad or Notepad++ to edit the code. However, these editors are not used as IDE for Python since they are unable to show the syntax related suggestions. कोई पर लैंग्वेज यूज करो तो use the particular editors for editing. Why? Because it provides the suggestions regarding your syntax. Without the suggestions, even you can write a program, but if the suggestions are provided by that particular editor, it is easier task for programmer to do a program in a sufficient manner. So always prefer the IDE for Python which is applicable. Okay? So it's a basic concept that provided by the structure of your program. Now let's see the PyCharm installation. How to install PyCharm? Yes, yes. In that particular manner, as we have stated, PyCharm is a cross-platform IDE. And hence it can be installed on a variety of the operating systems. Variety of the operating system means it's an open source. So it can be accessible on Windows, macOS, CentOS and Ubuntu. You can access it easily. Installing PyCharm on Windows is very simple. To install PyCharm on Windows operating system, visit the link that we are highlighting over here. You can see the link that brings PyCharm download things that seem like whatever. You will get the installer file. To create a first program to PyCharm, follow the following step. Open PyCharm editor, click on create new project options to create new project.
a location to save the project. In each and every programming editor, in each and every programming editor, the location that we have to select. We can save the newly created project at desired memory location or can keep file location as it is, but at least change the project default name untitled to like first project or something meaningful. PyCharm automatically found the installed Python interpreter. After change the name, click on the create button. This kind of picture is you can see. The given image is about interesting topics based on many different categories. Firstly, we can see that the image can show a major point which is connected to our programs. So it is fair to say that this is important. Yes, of course, this is important. Finally, location, path, project interpreter, Python 3.7, new environment using existing interpreter, and the create button. Then the step number 3, click on file menu and select new by clicking new option. It will show various file formats. Select the Python file. The given image is about interesting topic based on many different categories. Talking about this image. Firstly, we can see that the image can show a major point which is connected to our program. So it is fair to say that it is important one. This is the important step. Finally, we can say that file, edit, view, navigate, code, refactor, run tools, VCRs, Windows, helps, etc. etc. And the new then Python file, HTML file, which kind of file that you want to load. And the last, now type the name of the Python file and click on OK. We have written the first program. Now type the first program. The output looks like something like that. So it is very useful concept how we are going to see the PyCharm accessing in PyCharm step. What the point? It is a very useful editor. Okay, so let's talk about the different scenario. That is the keywords used in the Python language. This is also important because in the programming language that we are using, so Python keywords are special reserved words. What?
Python keywords, special reserved words that convey a special meaning to the compiler interpreter. Each keyword has a special meaning and a specific operation. These keywords can't be used as a variable. For example, this is a list of Python keywords like true, false, none, and, as, asset, def, class, continue, break, else, finally, elif, del, except, global, for, if, from, import, raise, try, or return, past, non-local, in, not, is, lambda. So 30 keywords that we can say that usually not going to be used as a variable. Yep. Means here we have given the each and every keyword description. Means true, it represents the boolean true. False, it represents the boolean false. None, it denotes the null value or void. And it is a logical operator, and means we have to concat to string or something like that. Then we are using this variable, these keywords. Yes. So very aware of that particular things, and or it is a logical OR operator in Python. Sorry, this is and or it's using the looping and statement not. So assert, not assets, it's assert. This keyword is used as a debugging tool. Means if you want to find out, check out the errors that in your program have, then assert is a keyword that debugging your program. It checks the correctness of the code. It raises an assertion error if found any error in the code, and also prints the message with an error. So if you want to debug, then it is also be helpful. So according to Python language, assertion error with the use of assert keyword. Def, this keyword is used to declare the function. This def